સુરતમાં ખંડણીખોર લલિત ડોડા સરથાણા પોલીસના હાથે ઝડપાયો। પોલીસે લલિત ડોડાની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કર્યું। લલિત ડોડા અને અલ્પેશ ડોડા બંને ભાઈઓ સામે નોંધાઈ હતી ખંડણીની ફરિયાદો। કામરેજના હોટલ માલિક પાસે 5 લાખની ખંડણી માંગી હતી। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભારની સાથે કેમેરામેન ચિંતન ગજેરા। સરથાણા પોલીસ સ્ટેશનની અંદર આરોપી લલિત ડોંડા અને એમના ભાઈ અલ્પેશ ડોંડા આ બંને વિરુદ્ધ ખંડણીના માંગવા માટેના ગુનાઓ નોંધાયેલા છે, જેમાં હાલ 3 ગુનાઓ નોંધાયેલા છે। અગાઉ પણ એના વિરુદ્ધ અલ્પેશ વિરુદ્ધ 8 અને લલિત વિરુદ્ધ 12 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં તેઓ અલગ અલગ લોકોને પોતે તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દઈ અને એની પર પોતાની કાર્યવાહી કરશે, એની જે જગ્યાઓ છે એને બદનામ કરી દેશે, સમાજમાં લોકોને બદનામ કરી દેશે, આ રીતે બ્લેકમેલ કરી અને ખંડણી ઉઘરાવતા હતા। જેમાં હાલના એક ફરિયાદી છે પોતે બહુ સારી હોટલ ધરાવે છે અને ત્યાં હોટલ પર કૂટણખાનું ચાલે છે, આવી રીતે ઘણી વખત કંટ્રોલમાં ફોન કરીને વારંવાર પોલીસને મોકલેલ અને ત્યાં હવે પછી પોલીસને નહીં મોકલવાના અને એના માટે થઈને ખંડણીની માંગણી કરેલ, જેમાં 5 લાખની ખંડણીની માંગણી કરેલ હતી। અને એ ઉપરાંત એક જગ્યાએ પોતે પાર્કિંગ જે ચલાવે છે, આ પાર્કિંગ તમારું ગેરકાયદેસર છે, એસએમસીને જાણ કરી દેશું અને આ નહીં કરવા માટે થઈ અને એમની પાસેથી ખંડણીની ઉઘરાણી કરેલ। આવી રીતે અલગ અલગ લોકોને પોતાની આબરૂ અને તેને આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી અને આ રીતે ખંડણીની ઉઘરાણી કરતા હતા। વિશેષ આપ શું કહેવા માંગો છો કે ભાઈ આ લોકો બીજા કોઈ આ ઉપરાંત અમને જાણવા મળેલ છે કે અલગ અલગ ઘણા લોકો પાસે આ રીતે ખંડણીની માંગણી કરેલ છે, પણ લોકો ડરના કારણે પોલીસ સ્ટેશન સુધી આવતા નથી। એટલે લોકોને એક એવી અપીલ કરે છે કે આવી કોઈ તંત્રની આંટીઘૂંટીની બીક બતાવીને જે આ રીતે ખંડણીની ઉઘરાણી કરે છે એ એનાથી ડરી નહીં અને પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ નોંધાવી અને આવા તત્વોથી દૂર રહે।